ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકનો જીવ લીધો છે। વિગતો મળી રહી છે ચાંદીપુરા વાયરસને લઈને સાબરકાંઠામાં વધુ એક બાળકનું મોત થઈ ગયું છે। આ વાયરસે જિલ્લામાં હડકંપ મચાવી દીધો છે। ત્યારે અરવલ્લીના ઢેકવાના 3 વર્ષના બાળકનું મોત થઈ ગયું છે। બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। વધુ એક કેસ સામે આવી રહ્યો છે। ચાંદીપુરા વાયરસથી મોતને લઈને 2 દિવસથી હિંમતનગરમાં સારવાર હેઠળ આ બાળક હતો અને હવે ચાંદીપુરાથી મૃત્યુઆંક 6 પર પહોંચી ગયો છે। તો બાળકોનો જીવ લઈ રહ્યો છે આ ચાંદીપુરા વાયરસ। ત્યારે વધુ એક બાળકે પોતાનો જીવ ગુમાવી દીધો છે। ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકનો જીવ લીધો છે। અરવલ્લીના ઢેકવાના 3 વર્ષના બાળકનું મોત થઈ ગયું છે। બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ત્યારે 2 દિવસથી હિંમતનગરમાં સારવાર હેઠળ આ બાળકને રાખવામાં આવ્યો હતો। ચાંદીપુરાથી મૃત્યુઆંક હવે 6 પર પહોંચી ગયો છે। સાબરકાંઠાથી વિગતો મળી રહી છે। ચાંદીપુરાથી વધુ એક બાળકનું મોત થઈ ગયું છે। અરવલ્લીના ઢેકવાની 3 વર્ષના બાળકનું મોત થયું છે। બાળકનું સારવાર દરમિયાન જ મોત થઈ ગયું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે દીપક, સાબરકાંઠા ખાતે ચાંદીપુરાથી વધુ એક બાળકનું મોત થઈ ગયું છે, શું કહેશો? ચોક્કસથી જણાવ્યું કે જે સાબરકાંઠામાં જે ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે, જે વાત કરવામાં આવે કે જે રાજસ્થાન જે ગુજરાતનો પ્રવેશ જે સરહદી વિસ્તાર છે, વાત કરવામાં જે અરવલ્લી છે, સાબરકાંઠા છે, તેના વિસ્તારોમાં જે ચાંદીપુરા વાયરસ છે, વાયરસનો હાહાકાર મચ્યો છે। તો વાત કરવામાં આવે જો આજે પણ એક બાળકી છે 2 દિવસથી હિંમતનગરની જેલમાં દાખલ હતી, તેનું પણ આજે પણ એક 3 વર્ષની બાળકીનું આજે મોત થયું છે। વાત કરવામાં અત્યાર સુધીમાં જે બાળકો છે, બાળકોના 8 ઉપર આંકડા બાળકોના 8ના આંકડા પહોંચ્યા છે। વાત કરવામાં આવે કે જે આરોગ્યની ટીમ છે, તો પણ રોજના રોજ જે દરેક ગામડાઓમાં તપાસ કરી રહી છે ને કંઈ પણ એવા શંકાસ્પદ કેસ લાગતા હોય તેને પણ સ્પેશિયલ એક વોર્ડ બનાવવામાં આવ્યો છે। વોર્ડમાં પણ દાખલ કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક જે સેમ્પલો છે જે પુણેથી પણ આવતા વાર લાગતી હોય છે કે બધા સેમ્પલો જે પુણા ખાતે હાલ તો મોકલી આપવામાં આવે છે, તે 15 થી 20 દિવસનો ગાળો હોય છે। હવે વાયરસના લીધે જે સાબરકાંઠાના જે હાહાકાર મચી ગયો છે, વધુમાં વધુ લોકો જે બીમાર છે, જે લક્ષણોની વાત કરવામાં આવે તાવ છે, માથું છે, એવી અનેક પ્રકારના જે વાયરસના લીધે જે તાવના લીધે જે બધી જે થતા હોય છે, જે લક્ષણો દેખાતા હોય છે, ત્યારે આજે આરોગ્ય ટીમ પણ ફરીથી એકવાર હરકતમાં આવશે તો દરેક ગામોમાં હાલ તો તપાસની દોડ ચાલુ કરવામાં આવે છે। જી, તમામ વિગતો બદલ આભાર।